હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ છીએ. ગઈકાલના લેક્ચરમાં તમને જે ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટીઝો બધી બતાવી હતી, શીખવી હતી તમને, અને કલર્સ વિશે વાત કરી હતી. ત્યાર પછી આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 28 એટલે કે 28, 29, 30, 31 આપણે પૂરીએ. તો અહીંયા પેજ નંબર 28 ઉપર તમને બતાવે છે ઉદાહરણ પ્રમાણે બંધ બેસા ન હોય એવા મૂળાક્ષર પર આપણે ચોકડી કરવાની છે આ રીતે. ચલો, આજે હું તમને જે એક્ટિવિટીઝ બધી પુરાવાની છું, જે પેજ પુરાવાની છું, એ એકદમ ઇઝી છે. એક્ઝામ્પલ્સ તમને આપેલું જ છે. જે બોક્સમાં હોય એવા આપણે બાજુમાં જોઈ લેવાના સ્પેલિંગ, તો જે હોય એ રહેવા દેવો, અને જે વધારાના છે અલગ પડતા મૂળાક્ષરો છે એના ઉપર આપણે આ રીતે ચોકડી મારવાની છે. આપણે એકાદું એક્ઝામ્પલ્સ જોઈએ એટલે વધારે ખ્યાલ આવશે આપણને. ચલો, તો આપણે એક્ઝામ્પલ્સમાં શું આપેલું છે? પહેલું છે તો પહેલું એલ છે. હવે આપણે એમાં એલ કેટલા છે? તો વચ્ચે આઈ આપેલા છે, એ આપણે ખાસ જોઈએ, દેખાશે નહીં આપણને. ચલો, આપણે બાજુના પેજ પર જોઈએ. ચાલો, ઉપર એમ છે આપેલા. હવે આપણે આ એમ, બીજો એમ છે, પણ પછી જો એન છે એટલે આપણે એના પર આ રીતે ચોકડી મારવાની છે આમ, અને છેલ્લે પણ એન છે તો આપણે ત્યાં પણ ચોકડી આ રીતે મારશું. ચાલો, એ રીતે હજી એકાદ જોઈએ. તો 11મું જો સી છે, ઈ છે. આપણે આજે 11મું છે એમાં ખાસ ધ્યાન આપીએ. ચલો, અહીંયા ઈ છે, સી નથી એટલે આપણે એના પર ચોકડી મારશું. ચલો, બીજું અહીંયા પણ ઈ છે, સી નથી. આપણે જે આ બોક્સમાં હોય છે એ મૂળાક્ષરથી અલગ જે પડતો હોય એના ઉપર આપણે ચોકડી મારવાની છે. તો આ જે 1 થી 11 છે એકદમ ઇઝી છે, આપણે જોઈને કરી નાખશું. આપણે સ્વાધ્યાય પોથી પૂરશું. ત્યાર પછીનો પ્રશ્ન શું છે? તો સૂચવ્યા પ્રમાણે કરો. હવે હું તમને એક બતાવી દઉં, પછી તમારે જાતે જ કરવાનું છે. ચાલો, એમ ફરતે આપણે રાઉન્ડ કરવાના છે. અહીંયા એમ, તો એમ ક્યાં છે? તો અહીંયા એમ, એ રીતે એના નીચે એમ, પછી અહીંયા પણ એમ છે. આપણે જોઈ લેવાનું. તમને જે 5 મૂળાક્ષર આપે જ્યાં જ્યાં એમ હોય ત્યાં આપણે આ રીતે રાઉન્ડ મારી દેવાના. એ રીતે આપણે ત્યાર પછીનું પેજ પણ એવું જ છે. જુઓ, આપણે હજી એકાદું જોઈએ. તો અહીંયા તમને જે ફરતે રાઉન્ડ મારવાના કહેલા છે. અહીંયા જુઓ, જે ફરતે રાઉન્ડ મારો ચોથું. તો આપણે જે ક્યાં ક્યાં છે? તો અહીંયા જુઓ, જોકરમાં પણ જે આવે, ત્યાર પછી બીજામાં છે, જગમાં પણ જે આવશે, જામમાં જે, ત્યાર પછી બાજુમાં પણ જુઓ બ્રિંજલના સ્પેલિંગમાં અહીંયા જે છે, અને નીચે જીપ લખેલું છે એમાં પણ જે છે. આપણને આપેલા 5 સ્પેલિંગમાં સૂચના પ્રમાણે જે મૂળાક્ષર ફરતે રાઉન્ડ કરવાનું આપણને કહે છે એ આપણે કરી દેવાના છે. આના પછીના પેજ પર પણ આ રીતે જ છે. તમે જોઈ શકો છો પેજ નંબર 31 ઉપર પણ આ રીતે તમારે રાઉન્ડ જ મારવાના છે. અને હવે જે તમારે જોવાનું છે તો એમાં છે આપેલા રંગની વસ્તુઓ ફરતે આપણે 0 કરવાનો છે. અહીંયા જુઓ, તમને રેડ કલર આપેલો છે અને વસ્તુઓ બધી આપેલી છે. લીફ, એપલ, સન, ટોમેટો, રોઝ, અને રીતે નીચેની લીટીમાં છે લિપ્સ. હવે આપણે અહીંયા રેડ કલરની જે વસ્તુ છે એની પર રાઉન્ડ કરી દેવાનો છે. એક્ઝામ્પલ્સ તમને આપેલું છે, જુઓ એપલ. તો આપણે એપલ પર રાઉન્ડ કરશું. ત્યાર પછી રેડ કલરનું બીજું શું છે? તો અહીંયા ટોમેટો છે, આપણે એના પર પણ રાઉન્ડ કરી દઈશું આ રીતે. એના પછી રોઝ છે, આ રીતે અહીંયા રોઝ છે, જુઓ અહીંયા. તો રોઝ ઉપર પણ આપણે આ રીતે રાઉન્ડ કરી દઈશું. આ રીતે જે કલરની જે વસ્તુઓ છે એના પર આપણે રાઉન્ડ કરવાનો છે. એના પછીના પેજ પર પણ એ જ પ્રશ્ન છે, તમે જોઈ શકો છો. ચલો, આપણે કોઈ એકાદું લઈએ. તો તમે જોઈ, ગ્રીન જુઓ, ઉપર પહેલું જ છે ગ્રીન. ચાલો, તો આપણે ગ્રીન કલરની કઈ કઈ વસ્તુ છે? તો પહેલું છે ગ્રેસ. ગ્રેસ એટલે ઘાસ. તો ઘાસ આપણે લીલા કલરનું હોય છે. ત્યાર પછી ઝાડ એટલે કે ટ્રી, લીલા કલરનું હોય. બાજુમાં પેરોટ. પેરોટ એટલે પોપટ, એ પણ આપણે ગ્રીન હોય. અને નીચેની લીટીમાં લીફ એટલે પાંદડું, એ પણ ગોળ છે, એટલે આપણે ગોળ કરશું. એમાં જે કલર આપેલો હોય અને એની નીચે વસ્તુઓ છે એમાં જે કલર હોય એમાં એની ઉપર આપણે રાઉન્ડ કરી દેવાનો છે. બહુ ઇઝી છે. એકાદું હજી જોઈએ આપણે, તો બ્લેક જોઈએ. ચલો, છેલ્લું છે બ્લેક. અહીંયા બ્લેક કલરનું શું છે? તો આ બ્લેક બોર્ડ બ્લેક કહેવાય. ત્યાર પછી ક્રો એટલે કાગડો, એ પણ બ્લેક કહેવાય.
અને હેર એટલે વાળ, વાળ પણ બ્લેક કહેવાય. આ રીતે જે બ્લેક કલરની વસ્તુ હોય એના પર આપણે રાઉન્ડ મારશું. ચલો બાળ મિત્રો, આજે આપણે પેજ મેં તમને વધારે બતાવ્યા છે, પણ દરેક પેજ પર પૂરવાનું જે છે એકદમ ઇઝી છે. તમને જે પેજ નંબર આપવામાં આવે છે, પેજ નંબર 28, 29, 30, 31, 32, આપણે આ 5 પેજ સ્વાધ્યાય પોથીમાં પૂરી દેવાના છે. અને આપણી પાકી નોટમાં આપણે લખવાનું નથી. પાકી નોટમાં હું તમને જે અહીંથી સ્પેલિંગ મોકલું છું એ લખવાનું થશે. બાકી નોટમાં આપણે સ્વાપોથી ન લખવી. ઓકે સ્ટુડન્ટ્સ, હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ.